હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય ઇતિહાસમાં દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર પણ કરશો। ચાલો તો લઈએ આપણે આગળ। વિભાગ એ આપણે હેતુલક્ષી પ્રશ્નો છે, 20 ગુણના એમસીક્યુ છે। તો વિદ્યાર્થી મિત્રો, 20 માંથી 20 ગુણ પ્રાપ્ત થાય એવા આપણે પ્રયત્ન કરીશું। પહેલું, સુરેન્દ્રનાથ સૈને મહાવિનય વિપ્લવ અંગે કયું પુસ્તક લખ્યું છે? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1857। ઓકે, ચાલો આપણે આગળ વધીએ। બ્રિટિશ મિંદમાં ઢાકાનું સુતરાઉ કાપડ કયા નામથી વિશ્વવિખ્યાત બન્યું હતું? મલમલ। મુંબઈનો ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? પોર્ટુગીઝો પાસેથી। રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદે। હિન્દી રાષ્ટ્રીય મહાસભા આઈએનસીમાં ભાગલા કયા શહેરમાં યોજાયેલા અધિવેશનમાં પડ્યા હતા? સુરતમાં 1907। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર, અમારે દ્વિતીય પરીક્ષા માટે આઈએમપી સરસ મજાના પ્રશ્નપત્રો જોવે છે। તો આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો માટે 30 સરસ મજાના પ્રશ્નપત્રો છે। આ સિવાય કોમર્સમાં હોય તો એમના પણ દ્વિતીય પરીક્ષાના 30 થી વધુ પ્રશ્નપત્રો છે। બોર્ડ માટે પણ સરસ મજાના પેપરો છે, બરાબર। કોમર્સ અને આર્ટ્સ તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેજો। તો બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે। પાઠ્યપુસ્તક ના સ્વાધ્યાયની સમજૂતી, બરાબર, એમના તમામ વિષયના સ્વાધ્યાયો આપેલા છે, મટીરિયલ આપેલું છે, તો એ તમે મેળવી લેશો। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે તમે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે। એમાં તમારે પેડ પ્લાનમાં જવાનું અને એમાં 12મા ધોરણમાં જઈને તમે પેડ પ્લાન પેપર શીટથી મેળવી શકશો। ક્લિયર? અને 3 થી 12માં જઈ તમારે જે એના વિડીયો જોવાના બાકી હોય સ્વાધ્યાય જોઈ શકશો। જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા શહેરમાં જનરલ ડાયરે કર્યો હતો? અમૃતસરમાં। મહાત્મા ગાંધીએ અમદાવાદથી દાંડીકૂચ ક્યારે શરૂ કરી હતી? 12 માર્ચ 1930। રશિયાની 1917ની બોલ્શેવિક ક્રાંતિમાં લેનિને પ્રજાને કયું સૂત્ર આપ્યું હતું? રોટી, જમીન અને શાંતિ। અમેરિકાએ જાપાનના કયા બે શહેરો ઉપર અણુબોમ્બ ફેંકીને પાયમાલી કરી હતી? હિરોશીમા, નાગાસાકી। ડીએનએ પર સંશોધન કરનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ છે? હરગોવિંદ ખુરાના। પોર્ટુગીઝ સરકારે હિંદમાં તેના પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી? આલ્મેડા। ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ ભારતમાંના બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન માટે ઈસવીસન 1773માં કયો કાયદો ઘડીને કર્યો હતો? રેગ્યુલેટિંગ એક્ટ। જ્યોતિબા ફૂલે સમાજ સુધારણા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? સત્યશોધક સમાજ। નીચેનામાંથી કોણ જહાલવાદી નેતા ન હતા? મદન મોહન માલવીયાજી। રાજપૂત શાસકોમાં આમેર રાજ્યનો રાજા કોણ હતો? સવાઈ જયસિંહ। વૈશ્વિક મહામંદીમાંથી અમેરિકાને ઉગારવા રાષ્ટ્રપતિ એફડી રૂઝવેલ્ટે કઈ આર્થિક યોજનાનો અમલ કર્યો હતો? ન્યૂ ડીલ પોલિસીની। દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જાપાન ઉપર કોનો અંકુશ મુકાયો હતો? અમેરિકન સેનાપતિ મેક આર્થરનો। નવેમ્બર 1917માં રશિયામાં થયેલી બોલ્શેવિક સામ્યવાદી ક્રાંતિના નેતા કોણ હતા? કાર્લ માર્ક્સ। ભારતે સર્વપ્રથમ અણુ ધડાકો એટમ બોમ્બ વિસ્ફોટ કયા સ્થળે કર્યો હતો? પોખરણ। હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા ક્ષેત્રમાં થઈ હતી? કૃષિ ઉત્પાદન। આ ઉપરાંત મિત્રો વિભાગ બી ની અંદર એસક્યુ જે છે, શોર્ટ ક્વેશ્ચન, એમાં માર્ક્સ કવર કરવા જરૂરી છે। તો કર્નલ ટોડે કયો ઐતિહાસિક ગ્રંથ લખ્યો છે? તો કર્નલ ટોડે ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા ઐતિહાસિક ગ્રંથ લખ્યો છે। બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસકોએ દિલ્હી ક્યારે અને કોના શાસનકાળમાં કબજે કર્યું હતું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસકોએ દિલ્હી 1803માં અને મુગલ શાહ આલમના શાસનકાળમાં કબજે કર્યું હતું। બ્રિટિશ ભારતમાં સિંધ પ્રાંતનો વિલય ક્યારે કરવામાં આવ્યો હતો? 1843માં। ભારતનું કયું બંદર જીતી લઈને પોર્ટુગીઝોએ તેને રાજધાની બનાવી હતી? ગોવા બંદર જીતી લઈને। ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા દેશમાંથી થઈ હતી? ઇંગ્લેન્ડમાંથી। ખંડ પૂછે તો યુરોપ। મહાત્મા ગાંધીને કયા કાયદાનું સવિનય ભંગ કરવા માટે પગપાળા દાંડી સુધી કૂચ કરવી પડી હતી? તો મીઠાના અન્યાયી કાયદાનો। નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ ફૌજની મદદથી ભારતમાં કયા પ્રદેશો જીતી લીધા હતા? તો ભારતમાં કોહિમા અને ઇમ્ફાલ પ્રદેશો જીતી લીધા હતા। માહિતી પ્રૌદ્યોગિક ઇન્ફોર્મેશન આઈટી એટલે શું? માહિતી પ્રૌદ્યોગિકી આઈટી એટલે માહિતીનો સંગ્રહ, ભંડાર, સંશોધન અને આવાગહન
પર રચાયેલું એક ખૂબ જ ઉપયોગી વિજ્ઞાન. પ્રજાસત્તાક લોકશાહીના કયા બે પ્રકારો જોવા મળે છે? તો પ્રજાસત્તાક લોકશાહીના બે પ્રકારો છે, સંસદીય પદ્ધતિ, પ્રમુખ પદ્ધતિ. ઠંડુ યુદ્ધ એટલે શું? તો એ જવાબ મિત્રો આપેલો છે, બરાબર. તો ઠંડુ યુદ્ધ. ત્યાર પછી વિભાગ સી. વિભાગ સી માં પણ સરસ મજાના છે. તો તમારે તો શું કરવાનું છે, 14 માં કોઈ પણ 10, એટલે આમાં તો કોઈ ઇસ્યુ તમને નથી. ક્લિયર? તો આવી રીતે સરસ મજાના છે. તો આ બધી પીડીએફ તમારે વાંચન માટે જોતી હોય તો આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઇક કરજો અને બધા મિત્રોને સારા માર્ક્સ માટે શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.